મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં। તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું। તો આજનો વ્લોગ છે મારી યુનિવર્સિટીનો। હું તમને મારા યુનિવર્સિટીના બધા ફ્રેન્ડ્સને આજે મળાવી અને યુનિવર્સિટીની ટૂરનો વિડીયો આપણે ક્યારેક અલગ રાખશું, પણ આજનો મારો આખો વિડીયો મારા કોલેજના ફ્રેન્ડ છે અને અમે કઈ રીતે કેટલા લેક્ચર હોય છે બધું જ તમને ડિટેલ્સમાં બતાવીશ। તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચાલો આપણે મળીએ કઈ કઈ રીતે હું જાઉં છું। હું બાય ટ્રેન જાઉં છું, તો ટ્રેન પર તમને દેખાડીશ કઈ રીતની ટ્રેન હોય છે। અહીંયા મેટ્રો ટ્રેન હોય છે, બસ બધું જ છે અહીંયા, તો હું તમને બતાવીશ। તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે આગળ મળીએ। તો મારે ચાલીને જવાનું છે રેલવે સ્ટેશન સુધી, કેમ કે મારા ઘરથી 10 મિનિટનું વોક છે। તો હું અત્યારે ચાલીને જાઉં છું રેલવે સ્ટેશન સુધી અને સવારના વાગી ગયા છે 8 અને અત્યારે થોડોક ઠંડી જેવો માહોલ છે, પણ હમણાં 11 વાગશે એટલે ફૂલ ગરમી ચાલુ થઈ જશે। 23-24 સેલ્સિયસ હજી ઓછું છે ઇન્ડિયા કરતાં। ત્યાં પ્રેસ કરીને વેઇટ કરવાનું, ગાડી ઊભી રહે પછી જવાનું। બધા અહીંયા સામે ઊભા રહી ગયા છે। ત્યાં રેડ છે ને ત્યાં ગ્રીન થાય ને પછી જ ચાલવાનું, નકર ફાઇન લાગે જો પોલીસ વાળી જાય તો। બાકી તો આપણે ઇન્ડિયામાં દોડવા મળે, ગાડી આવતી હોય ગમે ન આવતું હોય પણ વેઇટ કરવો પડે। લંડન છે, ઇન્ડિયા તો છે ને ગ્રીન થઈ ગયું છે, હવે ચાલવા મળવાનું, બધી ગાડી ઊભી રહી જાય છે। ફાઇનલી તો હું મારી મંજિલ પર પહોંચી ગયો છું। ફાઇનલી ઘણી મહેનતની બાદ 2-3 ટ્રેન બદલી, 2-3 ટ્રેન ટર્મિનેટ થઈ હતી, પણ ફાઇનલી હું કોલેજ પહોંચી ગયો છું અને લેક્ચર પછી મારા ફ્રેન્ડ્સને તમને મળાવીશ, મારો ક્લાસ ક્યાં છે એ પણ તમને બતાવીશ। તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો ચાલો આગળ મળીએ। તો આ છે આપણા કેમ્પસનો લુક, એક નંબર અમારું કેમ્પસ છે યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન। 2 કેફે છે, એક સ્ટારબક્સ છે ને એક કોસ્ટા છે, અને બીજો એક શોપ પણ છે જ્યાં તમને વેફર્સ, કોલ્ડ ડ્રિંક બધું મળી જવાનું છે। મારા લેક્ચર પછી તમને એક બહુ મસ્ત એક રિવરફ્રન્ટ બતાવીશ, તમારી કોલેજની પાછળ જ છે। ये मेरा फ्रेंड है, उसको गुजराती नहीं आती है, उसको हिंदी आती है। ये मेरा है पढ़वा दोस्त, जो वो मेरे को कॉल कभी करता नहीं और हम नहीं करते तो वो बोलता है मेरे को कॉल नहीं कर रहा है तू, ठीक है। ये मेरा दूसरा दोस्त है खुशाल, इसको धूप लग रही है, उसको गुजराती आती है बट सबके सामने वो हिंदी बोलता है और मेरे को भी हिंदी सिखा दी है। मला काय माहिती नाही, मला काय पाहिजे नाही। कुछ तरीका है भीख मांगने? क्या बोल रहा है? क्या बोल रहा है? मला माफ करो, आगे बढ़ो। आप आगे नहीं बढ़ना है। जब सर बुला रहा तुमको, जब लेक्चर में बैठो तुम। लेक्चर नहीं भरना है आज, लेक्चर नहीं भरना है, सेमिनार है ना। तू क्यों हिंदी बोल रहा है? तूने सिखा दी, हिंदी सिखा दी इसलिए हिंदी बोल रहा हो। ट्रेन आई सकते हैं। ट्रेन आई ट्रेन। हाँ मारो भाईबंध છે સફાક। हैप्पी बर्थडे। કોણ હેપી બર્થડે છે? હે? હા નો વિલિયમ્સ બર્મિંગહામ વાળી। હું કરેલા સફાક ભણવા માંડને। अगर हम करें तो करें क्या, बोले तो बोले। દાઢી આ છે અમારા દાઢી મૂછ વગરના પ્રતિક રાઠોડ। બ્લોગ ચાલુ છે, બ્લોગ। દાઢી ક્યાં ગયેલા? બસ કેમ ये फंस गया सी है। ટ્રીમર માં નીકળી તો તારે કાઢી હોય તો નીકળે, બાકી નો નીકળે ને। હે ટ્રીમર માં ભાઈ લોચો થઈ ગયો મારા વિડિયો લેમાં મને ફેમસ તને કરવા સફાક ને કરવાનો, સફાક ને બોડી બિલ્ડર ને કા સફાક। પ્રતિકભાઈ અમારે છે ને લુખી મોજ અને મફતની ઉડી લેવા અમે આવ્યા હતા।
આ છે અમારા ઉમંગભાઈ અમદાવાદના, અને આ અમે અત્યારે હોડી લેવા આવ્યા હતા. મેળ આવે તો ત્રીજી વાર આવવા જોઈએ, પણ હજી મેળ નથી આવ્યો. તો વાંધો નહીં, જ્યારે મેળ આવે ત્યારે, ઠંડી આવે પછી પહેરવાની થાય. અત્યારે તો કઈ જરૂર છે ઓકે, 2 દિવસમાં પાછા આવીશું આપણે. મંડે ઓકે. તું કાલે આવજે. તો હવે અમે નીકળી ગયા છીએ થંબનેલનો ફોટો પાડવા માટે. તો થંબનેલ તમે જોઈ લેજો, એટલે થંબનેલનો ફોટો આવી જાય. તો ફાઇનલી મારો વ્લોગ અહીંયા પૂરો કરું છું. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા ગ્રુપમાં શેર કરવાનું તો જરા પણ ભૂલતા નહીં. જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી મારો નવો વ્લોગ તમારી પાસે જલ્દીથી પહોંચી જાય. તો નવો વ્લોગ આવે ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બહુ પવન છે.